અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈ વાલીઓ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓના મૃત્યુના પગલે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા મૃતકના પરિવારજનો અને સિંધી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આશરે 500 લોકોનું ટોળું શાળા સંકુલમાં એકત્ર થયું હતું અને ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી। મળતી માહિતી મુજબ મંગળવારે શાળામાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। આ ઘટનાના સમાચાર ફેલાતા જ મૃતકના પરિવારજનો અને સમાજના લોકો શાળાએ પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો। ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી, જેના કારણે પોલીસની પરિસ્થિતિને નિયંત્રણ લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો। આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં અને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા પ્રશાસન પર સુરક્ષામાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલમાં શાળાની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। શું લોકોની રજૂઆત પોલીસ તરફથી કાર્યવાહી? ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ મળ્યો, જેમાં 10મા ધોરણમાં ભણતા 2 બાળકોના આપસમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી। આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા, આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ। રાતે લેટ અવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા, આની ડેથ થઈ ગઈ હતી। આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા 7 સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી। એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રેઝન્સ છે। પોલીસ દ્વારા ઇન્શ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય। અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ। પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે। ઓલરેડી FIR દાખલ થયેલ છે। પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે, લીગલ એક્શન પોલીસને લેવાની છે, આ લેવામાં આવશે। આટલા વાલીઓ છે, વાલીઓની એક રજૂઆત આ છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે, ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ, કેવી વસ્તુઓ પહેરવી જોઈએ। અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે, અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો, અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે। હાજરીમાં પોલીસની હાજરીમાં તોડફોડ સ્કૂલમાં કરવામાં આવી છે, લોકો કેવી રીતે ઘૂસ્યા? આપે કહ્યું કે પોલીસ સફિશિયન્ટ હતી, છતાં લોકો સ્કૂલની અંદર આવ્યા, તોડફોડ કરવામાં આવી, શું કહેશો? ના, ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રેઝન્સ હતી, આના આધાર પર જેટલા ભીડ ઉશ્કેરી થઈને અંદર આવેલી હતી, આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે આને પોલીસ દ્વારા પ્રોપર CCTV ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં देखिए, તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે, આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે। જે વખતે ઇન્સિડન્ટ થતો હતો 2-4 કાચ પડતા હતા, અમને એવો લાગતો હતો અગર આપ લોગ અંદર રહેશો તો આપને પણ ચોટ લાગી શકે છે। તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા હતા અમે બહાર નીકળીએ, લેકિન ભીડ એટલી વધારે હતી, બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો કે પોલીસ અમને બહાર કાઢે છે। પોલીસ ફક્ત આપની સુરક્ષા ખાતર આપ લોકોને બહાર લેવા ઈચ્છતી હતી। થેન્ક યુ। હિન્દી में बता दीजिए सर। આમાં જે ખોખરા પોલીસ છે આ દ્વારા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અગર એવિડન્સ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો આમાં પોલીસ દ્વારા યોગ્ય કલમ લગાવીને કાર્યવાહી કરવામાં સ્કૂલ સંચાલકો વિરુદ્ધ જે રજૂઆતો છે તેને લઈને કોઈ કાર્યવાહી? આમાં વાલીઓ જેટલી રજૂઆતો કરે છે અમે બધીને રાઉટ ડાઉન કરવાનો કીધો છે। અમે શિક્ષણ વિભાગમાં મોકલ્યો, શિક્ષણ વિભાગ દ્વારા આમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।